હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય રામનાથ, જય માતાજી. તો આપણી સવાર પડી ગઈ છે, વાગ્યા છે 8:45 અને એઝ યુઝ્યુઅલ નિયમથી શરૂઆત થાય છે. હવે આપણે એને માલિશ કરશું અને પછી નાસ્તો કરીને મળીએ પાછા. સવારમાં નહીં હવે એકદમ ફ્રેશ હોય, થોડી વાર રમે, પછી રોવે. પહેલાં રમશે પછી રોશે. હાય નિયુ બેબી, નિયુ બેબી. મળીએ પછી. તો સાબુદાણાની ચકરી બનાવવા માટે આદુ લઈ લીધું છે, મરચાં લઈ લીધા છે અને બટેટા બાફવા મૂકી દીધા છે. બટેટા બફાઈ જાય એટલે પછી આ બધું મિક્સચરમાં મિક્સ કરી ક્રશ કરી અને પછી ઉકાળી નાખશું બટેટા અને સાબુદાણા. બન્યા રહેજો વ્લોગમાં. તો આપણે સાબુદાણાની ચકરી પાડવા બેસી ગયા છીએ અને અત્યારે મોરી પાડીએ છીએ, પછી તીખી પાડશું આદુ મરચાંવાળી. મોરી મમ્મીને ને ઉર્જિતભાઈને ખાવા માટે, એને આદુ મરચાંવાળી નથી ભાવતી. તો જુઓ, આ મોરી છે. હવે તીખું મૂક્યું છે. બન્યા રહેજો વ્લોગમાં. અને વાગ્યા છે 11:30, હજી રસોઈ બાકી છે. તો ગાઈઝ નિયુને નવડાવી દીધી છે, હવે પોઢાડશું. હે નિયુ, ઠંડી લાગી એ પોઢાડશું. પછી હું જમી લઉં. ડિંગ 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 ડિંગ. બુગલા મારા બુગલા. તો મમ્મીએ બનાવ્યું છે ગાંઠિયાનું શાક, મેં રતલામી સેવ લીધી છે, રોટલી છે અને ડુંગળી છે, છાશ છે. ચાલો બધા જમવા. તો નિયુ સૂતી નહોતી એટલે હું પહેલાં એને સુવડાવવા ગઈ. ત્યાં સુધીમાં મમ્મી, ઉર્જિત અને કિશન આ ત્રણેય જમી લીધું અને હવે હું જમી લઉં. પછી જમી અને નાહી લઈએ, પછી ઘઉં સાફ કરવા. તો ગાઈઝ બપોરે આ બધું મેં પાથરી દીધું હતું, સાબુદાણાની ચકરી. લોચો એ થઈ ગયો. ઓલી જે ઉપરની લાઈન છે ને આખી ખારી થઈ ગઈ હતી મારાથી. હવે વિચાર આવે છે કે શું કરવું, કાચી ખાવું કે એમને એમ ખાવું, એ કંઈ ખબર નથી. હો, આવું છે બધી. અને વાગી ગયા છે 5:30 સાંજના. ફાઇનલી અત્યારે મુહૂર્ત હતું મારું નાહવાનું, તો મેં નાહી લીધું છે. નિયુ સૂતી છે. આવું છે બધું. આ જો નિયુના ફઈ આવ્યા છે ઘરે નિયુને રમાડવા. ને નિયુ, હાય નિયુ, ફિયાને હાય કહી દે. હા, ચુગલે દીકલો. કોણ આવ્યું નિયુ? હાલો બે ફઈ હાય કહી દ્યો. હાય. તો આપણે ખીચડીનું કુકર મૂકી દીધું છે અને ઉર્જિતભાઈને જમવું છે ભૂંગળા બટેટા. તો આપણે મરચાં ગરમ પાણીમાં પલાળી દઈ, પછી લસણ ફોલી લઈ અને ભૂંગળા કિશન સાથે મગાવી લઈ. જો તો આપણે ભૂંગળા લઈ લીધા છે, બટેટા લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે અને છાશ છે. કિશન કેવા બન્યા ભૂંગળા બટેટા? એક નંબર, મસ્ત બન્યા ને? તો હવે આપણે સોડા પીને નીકળી ગયા છીએ ઘર તરફ અને બધા માટે બાદશાહી ગુલ્ફી લીધી છે, કારણ કે પપ્પા કાલે કહેતા હતા કે મને બાદશાહી ગુલ્ફી ખાવાનું મન થયું છે. તો કાલે તો આપણે ગયા નહોતા સોડા પીવા, એટલે આજે ગયા હતા તો લઈ આવ્યા. મળીએ ઘરે. તો ફાઇનલી વાગી ગયા છે 11:30 અને હું સોડા પીને ઘરે આવી ગઈ છું. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું.
જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય રામનાથ, જય બાલાજી, જય માતાજી. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય.